નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં 7મું તમારું જે પદ્ય છે સુભાષિત કુસુમાની એ ભણીશું, જેનો ગુજરાતી અર્થ થાય છે સુભાષિત રૂપી પુષ્પો. હવે જુઓ, તમે 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા ધોરણ સુધી સુભાષિત ભણી જ ગયા છો, બરાબર. દર વખતે તમારે એક જે પદ્ય હોય છે એ સુભાષિતોનું હોય છે. હવે સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું સત્ય, સુંદર વચન, બરાબર. તમને કંઈક નવું શીખવાડી જાય, કંઈક નવું બોધ આપી જાય, પ્રશંસા, બરાબર, વ્યવહાર જ્ઞાન, તમારે લાઈફમાં કેવી રીતે જીવવાનું છે તે પણ તમને સુભાષિત થોડુંક શીખવાડી દે છે, ખૂબ સરસ રીતે પાછું તે પણ. અને એવું કહેવાય છે કે સુભાષિત ચમત્કૃતિયુક્ત અને સ્વયંપૂર્ણ હોય છે, બરાબર. રસનો આનંદ એનો અલૌકિક હોય છે. હવે જુઓ, એવું કહેવાય છે કે સુભાષિત એટલે કાવ્યની એક પંક્તિઓ જ છે, બરાબર. એમ શ્લોક જ છે, પંક્તિઓ જ છે, પણ એ શ્લોકને પંક્તિઓ દ્વારા આપણને ઘણી બધી સમજ આપી દેવામાં આવે છે, ઘણું બધું લાઈફમાં બોધ આપે છે કે આપણે કેવી રીતે જીવવાનું છે, કઈ તકલીફોમાંથી બહાર આવવાનું છે, કેવી રીતે બહાર આવવાનું છે, બરાબર. સરસ રીતે તમને સુભાષિત આપણને કોઈક સલાહ આપતું હોય ત્યારે આપણને બહુ ગુસ્સો આવે, પણ કોઈક મીઠા સ્વરે, મીઠી અદાઓમાં તમને આમ મીઠું મીઠું બોલીને કોઈક સમજાવે તો કેટલું સરસ લાગે છે. બસ સુભાષિત પણ એવા જ છે, બરાબર. કહેવાય છે કે સુભાષિતની રસની મધુરતા જોઈને, સુભાષિતો એટલા મધુર ને એટલા મીઠા છે કે એમને જોઈને દ્રાક્ષનું મુખ મલિન થઈ ગયું અને સાકર પથ્થર બની ગઈ, અમૃત ભયભીત થઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું. એટલે કહેવાય છે કે દ્રાક્ષ, સાકર અને અમૃતથી પણ મીઠું છે સુભાષિત, બરાબર. હવે જુઓ, આપણે અહીંયા તમારે જુદા જુદા સુભાષિતોમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળા વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના પ્રકારો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યશીલ માણસના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યો, સદ્ગુણો, કૌશલ્યો, બરાબર, સારા ગુણો તમારા સિંચન કરવાના ઉદ્દેશ્યથી જ 10મા ધોરણના વિદ્યાર્થીઓ એમના લાઈફમાં સારા ગુણો, સારા મૂલ્યો, કૌશલ્યો, બરાબર, સિંચે અને લાઈફમાં એમને એ બધી જ વસ્તુ આવે. એટલા માટે તમને એ વસ્તુ શીખવાડવા માટે તમારા અભ્યાસક્રમમાં આ સુભાષિતો મૂકવામાં આવ્યા છે. હવે જુઓ, આપણે શરૂઆત કરીએ. હું એક એક સુભાષિતનો શબ્દાર્થ, બરાબર, અન્વય કરીને એને સમજાવીશ, પછી એનો અનુવાદ પણ તમને કરાવીશ અને ત્યાર પછી આખું સુભાષિત તમને આપણી ભાષામાં, સરળ ભાષામાં સમજાવીશ, બરાબર. જુઓ, પહેલું સુભાષિત છે તમારે સદ્ધિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ધિ સપતે નાપી જલે લિખિતમ અક્ષરમ. એને કઈ રીતે તમારે સંધિ છૂટી પાડવાની છે? તો સદ્ધિ તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ધિ સપથેન અપી જલે લિખિતમ અક્ષરમ, બરાબર. અનુષ્ટુપ છંદમાં આપેલું છે. જો હવે એના શબ્દાર્થ. સદ્ધિ એટલે કે સજ્જનો વડે, સદ્ધિ એટલે સજ્જનો વડે, તું એટલે કે તો અવ્યય છે. પછી છે લીલયા એટલે કે સરળતા, કે સહેલાઈથી, પ્રોક્તમ એટલે બોલાયેલું, શિલાલિખિતમ એટલે શિલા પર લખેલું, પથ્થર પર લખેલું, અસદ્ધિ દુર્જનો વડે, સપથેન એટલે કે સોગંદ વડે, સોગંદ ખાઈને. જો એનો અનુવાદ. સદ્ધિસ્તુ લીલયા પ્રોક્તમ સજ્જનો દ્વારા તો રમતમાં રમાયેલું, રમતમાં કહેલું એટલે કે સરળતાથી કહેવાયેલું, શિલાલિખિતમ અક્ષરમ શિલા પર લખાયેલા અક્ષર જેવું છે, અસદ્ધિ સપથેન આપી જલે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં, લિખિતમ અક્ષરમ લખેલા અક્ષર જેવું છે. સજ્જનો દ્વારા સદ્ધિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ, સજ્જનો દ્વારા તો સહેલું કહેલું એટલે કે રમતમાં કહેલું વચન પણ શિલા પર લખેલા અક્ષર જેવું છે. અને અસદ્ધિ સપથેન આપી જલે લિખિતમ અક્ષરમ
દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખાયેલા અક્ષરો જેવું છે. જો અહીંયા સજ્જનો અને દુર્જનોની વાત કરવામાં આવેલી છે. બરાબર, કે સજ્જન માણસ હોય, જે સારા માણસ હોય ને, એમને હસી મજાકમાં કહેલું વચન પણ શિલા પર લખેલા જેવું હોય છે. એટલે કે પથ્થર પર કોતરી નાખ્યું હોય ને એવું થઈ જાય. કારણ એનું એવું કે જે સજ્જન માણસો હોય ને, કોઈ પણ વાત કરે ને તો એ લાઈફમાં ઉતારવા જેવી વાત હોય, આપણા ભલા માટેની જ હોય, કંઈક નવું શીખવા માટેની હોય, કંઈક સારું નવું શીખવા માટેની હોય. બરાબર, જ્યારે દુર્જનો એટલે કે જે દુષ્ટ માણસો છે ને, એ સોગંદ ખાઈ લે ને તો પણ એમની વાતનો કોઈ દિવસ સાચું ના માનવું, કારણ કે જૂઠું જ બોલતા હોય. બરાબર, એમની વાતમાં આપણને સામેવાળા માણસને નુકસાન થાય એવી જ વાત હોય એમની. બીજું કે એમના ભલાનું જ વિચારતા હોય. દુષ્ટ માણસો જૂઠું પણ બહુ બોલતા હોય. એટલે શું કહે છે કે એ સોગંદ ખાઈ લે ને કે આ હું સાચું કહું છું, તો પણ એ પાણીમાં લખેલા અક્ષર જેવું છે. એટલે કે સાંભળો ને એને ભૂલી જાઓ. જ્યારે સજ્જન માણસ કંઈક વસ્તુ તમને શીખવાડતો હોય, સારા માણસ, તો એને તમે પથ્થર પર લખ્યું હોય ને એવી રીતે લાઈફમાં ઉતારી જ દો. વારે ઘડીએ યાદ રાખો. અને દુર્જનોએ કંઈક કીધું હોય અને કંઈક સલાહ આપતા હોય તો તેને તમે આપણે ધોઈ નાખ્યું, એક કાને સાંભળ્યું ને બીજા કાને કાઢી નાખ્યું, એવું જ વિચારો. બરાબર, હવે જુઓ બીજું છે તમારું સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. ફલચ્છાયા સમન્વિત, ફલચ્છાયા સમન્વિત, ત્યાંથી સંધિ આપણે મૂકવાનું છે પહેલું. ફલચ્છાયા સમન્વિત મહાવૃક્ષ સેવિતવ્ય, એવી રીતે આવશે. બરાબર, યદિ દૈવાત ફલમ ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. ફલચ્છાયા સમન્વિત એટલે કે ઇતરેતર દ્વંદ સમાસ છે કે ફળો અને છાયાથી યુક્ત, ફળ અને છાયાથી યુક્ત, તૃતીય તત્પુરુષ પણ થાય. બરાબર, ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ એટલે કે મહાન વૃક્ષ, કર્મધારય સમાસ છે, વિશાળ વૃક્ષ. મહાવૃક્ષ એટલે વિશાળ વૃક્ષ. સેવિતવ્ય, સેવિતવ્ય એટલે સેવા યોગ્ય. યદિ, યદિ એટલે જો. દૈવાત એટલે ભાગ્ય વશાત, દૈવાત એટલે ભાગ્ય વશાત. કેન નિવાર્યતે, કોણ નિવારી શકે છે. જો તમે છે ને ચોપડી પાસે રાખજો. બરાબર, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો, સરળતા રહે. જો ફલચ્છાયા સમન્વિત, ફળ અને છાયાવાળા મહાવૃક્ષ, વિશાળ વૃક્ષનું સેવિતવ્યો, સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ, જો ભાગ્યવશાત ફળ નાસ્તી ન હોય તો છાયા કેન નિવાર્યતે, છાયા કોણ નિવારી શકે છે. જો અહીંયા શું કહે છે, પહેલાંથી એક વખત જોઈએ. ફલચ્છાયા સમન્વિત, ફળ અને છાયાવાળા મહાવૃક્ષ સેવિતવ્યો, વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયા કેન નિવાર્યતે, છાયાને કોણ નિવારી શકે છે. જો અહીંયા કવિ આપણને સમજ પાડે છે કે મોટા ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષ, બરાબર, એને રોપવા જોઈએ, એને સાચવવા જોઈએ. કારણ કે જો એ વૃક્ષ તમારી પાસે હશે અને ઉછેરેલું હશે તો કદાચ ભાગ્યવશાત નસીબ જો એ ફળ નહીં આપે પણ છાયા તો આપશે ને. જો અહીંયા ફળ થકી આપણને બીજું ઘણું બધું સમજાવવામાં આવે છે. બરાબર, ખાલી વૃક્ષ થકી આપણને ઘણું બધું સમજાવવામાં આવે છે. ખાલી વૃક્ષની વાત નથી કરવામાં આવી કે તમારે બધામાં વૃક્ષો રોપી દેવાના છે, પણ એવું કહેવાય છે કે એવા વ્યવસ્થિત માણસની ભાઈબંધી અને દોસ્તી કરો કે જે તમને કંઈક આપે ના પણ એનાથી તમને કંઈક નુકસાન ના થાય. બરાબર, જો અહીંયા છે કે એવા વૃક્ષનું રોપણ કે એવું સેવન કરવું જોઈએ કે એવું વૃક્ષ આપણે રોપવું જોઈએ. અને એવા વૃક્ષ સાથે, એવા મહાન વૃક્ષ સાથે, મોટા વૃક્ષ સાથે, મહાન એટલે કે અહીંયા મહાન છે એટલે મોટું. બરાબર, કે એવા મોટા વૃક્ષ સાથે દોસ્તી કરવી જોઈએ કે જે આપણને ફળ ના આપે, ભલે એના ઉપર ફળ ના હોય પણ એને નીચે બેસો તો તમને છાંયડો તો મળશે ને. એવી જ જીવનમાં પણ આપણે ઉતારવાનું છે કે ભલે લાઈફમાં આપણને બીજું કંઈ ના મળે એનાથી, બરાબર, પણ નુકસાન તો નહીં થાય ને. કોઈ એવી વ્યવસ્થિત ચારિત્ર્યવાળા માણસની ભાઈબંધી કરો કે જેનાથી તમને
એની પાસેથી કોઈ લાભ ના મળી જાય, બરાબર, કંઈ વસ્તુ ના મળી, તમને પૈસા ટકા ના મળે, પણ કંઈ એનાથી શીખવા તો મળશે ને, બરાબર. કોઈ એવા વ્યવસ્થિત માણસની ભાઈબંધી કરશો કે જે સજ્જન છે, જે સારું તમને શીખવાડે છે, બરાબર, કંઈક સારું લાઈફમાં બોધ આપી જાય છે, તમને જે સાચા રસ્તા પર ચલાવે છે, એની સાથે ભાઈબંધી કરશો તો તમને એ બધું તો ધન નહીં મળે, એ બધું તો મળશે ને, બરાબર. એવી રીતે તમારે સમજાવવાનું છે. હવે જુઓ ત્રીજો શ્લોક છે તમારે, આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાધઃ તથાત્મા ગુણદોષયો યથા મહત્તા યત્નેન. હવે જો એને કેવી રીતે તમારે વાંચવાનું છે, યથા મહત્તા ત્યાંથી લેવાનું છે, બરાબર. યથા મહત્તા યત્નેન શિલા શૈલે આરોપ્યતે ક્ષણેન અધઃ નિપાત્યતે તથા ગુણદોષયો આત્મા, બરાબર. હવે જુઓ અનુષ્ટુપ છંદમાં છે, મહત્તા યત્નેન એટલે કે ભારે પ્રયત્નથી શૈલે એટલે કે પર્વત પર, આરોપ્યતે એટલે કે મૂકવામાં આવે છે કે ચડાવવામાં આવે છે, ક્ષણેન એટલે કે ક્ષણ માત્રમાં, અધઃ નિપાત્યતે નીચે પાડી નાખવામાં આવે છે, તથા આત્મા ગુણ દોષયો તેવી જ રીતે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. જો હવે અનુવાદ જોઈએ એનું કે જેમ ભારે પ્રયત્નથી યથા મહત્તા યત્નેન જેમ ભારે પ્રયત્નથી શિલા આરોપ્યતે શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, નિપાત્યતે ક્ષણેનાદઃ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તથાત્મા ગુણ દોષયો તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. એટલે કે આત્માને વ્યક્તિને ગુણ ઉપર ઉઠતા મુશ્કેલી પડે, પણ દોષોને નીચે પાડતા પણ વાર લાગતી, દોષમાં નીચે પણ પાડતા વાર લાગતી નથી. જો એક બહુ સરસ છે શ્લોક, સમજજો. પહેલાં એક વખત અનુવાદ જોઈ લઈએ. યથા મહત્તા યત્નેન જેમ ભારે પ્રયત્નથી આરોપ્યતે શિલા શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, નિપાત્યતે ક્ષણેના દક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તથાત્મા ગુણ દોષયો તે પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. જુઓ અહીંયા કવિ સમજાવે છે કે જેમ ભારે પ્રયત્નથી કોઈક શિલા, કોઈક પથ્થરને પહાડ પર ચડાવવાનો હોય, પર્વત પર ચડાવવાનો હોય, મોટી શિલા હોય, પથ્થર, તેને કેટલી વાર લાગે, બરાબર, પણ એને ઉપર લઈ જવામાં કેટલી વાર લાગે, કેટલી તકલીફ પડે, આપણે આટલું મોટું વજન લઈને ચડવાની કેટલી તકલીફ પડે, પણ એને નીચે ફેંકવાની હોય તો વાર લાગે ના લાગે. ઉપરથી તમે ધક્કો મારી દો ને તો એ ગબડતી નીચે આવી જ જાય. તેવી જ રીતે આપણા શરીરમાં પણ એવું જ છે, આપણા આત્માના ગુણ અને દોષની બાબતમાં એવું જ છે કે આપણા જે લાઈફમાં છે જિંદગીમાં, કે જો તમે ગુણો સારા કર્મો કરશો ને તો તમને ઉઠતા એ ગુણમાં ઊંચે જતાં બહુ મુશ્કેલી પડશે. સારા માણસ બનીને તમારે આગળ વધવું જ છે, ન્યાયથી અને સચ્ચાઈથી તમારે આગળ વધવું છે, તો થોડી મુશ્કેલી તો પડશે જ, બરાબર. સીધે તમે નહીં ચડી જાઓ, પણ જો દોષમાં તમે કોઈક ભૂલોમાં નીચે પડશો તો એને એક સહેજ પણ વાર નહીં લાગે, બરાબર. તમે સારું કાર્ય કરીને આગળ વધશો તો એમાં તમને ઘણી મુશ્કેલીઓ આવશે, પણ જો કોઈ ખરાબ કામ એ કામમાં તમે કરી નાખ્યું તો તમને નીચે પડતા પણ વાર નહીં લાગે. ભલે ને ગમે તેટલી મુશ્કેલી વેઠીને, ગમે તેટલી સારા ગુણો કરીને તમે આગળ વધી ગયા છો અને ઊંચા દરજ્જા પર બેસી ગયા છો, અને ત્યાં જો સહેજ પણ ભૂલ કરી તો ત્યાંથી નીચે આવતા સહેજ પણ વાર નહીં લાગે, બરાબર. એટલે અહીંયા કવિ આપણને સમજાવે છે કે લાઈફમાં તમે ગુણ તમારે સાચવવાના છે, તમારે સારા કર્મો કરવા છે, તો તમારે ઘણી મુશ્કેલીઓ પડશે, બરાબર. અને તમે આગળ પણ ઘણી મુશ્કેલીથી વધશો, પણ જ્યારે કોઈ વખત નીચે પડવું પડશે ને, અરે જો કોઈ ખરાબ કામ કર્યું ને તો નીચે પડતા જરા પણ વાર નહીં લાગે. હવે જુઓ આગળનું તમારું શ્લોક છે, ક્ષણે રૂષ્ટે ક્ષણે તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિતમ ચિત્તસ્ય પ્રાસાદોપી ભયંકર. ક્ષણે રૂષ્ટ એટલે કે ક્ષણે એક ક્ષણમાં, રૂષ્ટ રોષે ભરાયેલો, તુષ્ટ સંતુષ્ટ થયેલો,
અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે કે અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદ એટલે કે કૃપા, પ્રસાદ એટલે કૃપા, ભયંકર એટલે કે ભયંકર કે ભયાનક, બરાબર. જો શું છે? ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થતા, રૂષ્ટ તુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા, અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદો અપી ભયંકર, કૃપા પણ ભયંકર હોય છે. જો ક્ષણે રૂષ્ટ ક્ષણમાં રોષે ભરાતા, ક્ષણે તુષ્ટ ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા, અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદો અપી ભયંકર, કૃપા પણ ભયંકર હોય છે. જો કેટલું સરસ શ્લોક છે કે અમુક માણસોને આદત હોય છે, ખબર કે અમુક પલમાં ગુસ્સામાં આવી જાય અને અમુક પલમાં થોડા ટાઈમમાં આમ શાંતિ આવી જાય, એમને ક્ષણમાં ખુશ પણ થઈ જાય, બહુ ખુશ થઈ જાય, ઘણી વખત ઘણા છલકાઈ જાય, ઘણી વખત પાછા અરૂઢ થઈ જાય, રિસાઈ જાય. એવા ચિત્તવાળા જે માણસો છે ને, એમની કૃપા એટલે કે તમારા ઉપર જે દયા હોય ને, એ ભયંકર હોય. તમને હમણાં હું બહુ ખુશ થઈ જાઉં એમ કહી દઉં કે લો 10,000 રૂપિયા વાપરી લો, અને પાછા ગુસ્સામાં આવી જાઉં તો કહું ચલો લાવો મારા પાછા પૈસા, બરાબર. તો ખરેખર જો મારું મન એવું હોય ને તો એ તમારા માટે ભયંકર જ કહેવાય. એવી જ રીતે જો આ લાઈફમાં પણ હંમેશા યાદ રાખજો, માણસને ઓળખજો. અહીંયા માણસને ઓળખવાની વાત છે કે તમને પલમાં ખુશ કરી દે ને પલમાં તમારા ઉપર ગુસ્સો કરી દે ને, થોડા ટાઈમમાં તમારા ઉપર ખુશ થઈ જાય ને થોડા ટાઈમમાં તમારા ઉપર ગુસ્સો કરી દે, એવા મનવાળાઓને જો કદાચ તમારા ઉપર દયા કરે ને તો એ પણ તમારા માટે ભયંકર છે, તમને મુશ્કેલીમાં મૂકી દે, બરાબર. એટલે અહીંયા શું કહે છે, તમને સમજાવે છે કવિ કે એવા જે માણસો છે કે એક થોડા ટાઈમમાં ખુશ થઈ જાય, છલકાઈ જાય, અને થોડા ટાઈમમાં ગુસ્સો કરે તમારા ઉપર, સંતોષ ના થાય, તમે ગમે તેટલું આપો પણ થોડા ટાઈમમાં એમને એવું લાગે કે ના મારી પાસે એવું છે, આટલું બધું છે પણ હું ખુશ નથી. તો એવા માણસો જ્યારે સારું બોલે ને તો પણ એને દુશ્મન જ સમજજો, એની વાતનો વિશ્વાસ કરવાની જરૂર નથી, કારણ કે તમને તકલીફમાં મૂકી દે, બરાબર ને. જો 5મો શ્લોક છે તમારું, યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિર્ઘસણ છેદન તાપઃ તાડનેઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. યથા, જો અહીંયા પહેલું કઈ રીતે લેવાનું છે તમારે કે યથા નિઘર્ષણ છેદન તાપઃ તાડનેઃ ચતુર્ભિઃ કનકઃ, બરાબર, કનકઃ પરીક્ષ્યતે, પછી ત્રીજી લીટી તથા શ્રુતેન, છેલ્લી લીટી તથા શ્રુતેન શીલેન ગુણેન કર્મણા ચતુર્ભિઃ પુરી પરીક્ષ્યતે, ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે. હવે યથા તથા એટલે કે જેમ તેમ, બરાબર. યથા એટલે જેમ ને તથા એટલે તેમ. નિઘર્ષણ છેદન તાપ તાડને એટલે કે ઇતરેતર દ્વંદ સમાસ છે, ઘસવું, બરાબર. નિઘર્ષણમ ઘસવું, છેદન કાપવું, તાપ તપાવવું અને તાડનમ ટીપવું, એ ક્રિયાઓ વડે, શું કહે છે, એ ક્રિયાઓ વડે ચતુર્ભિઃ, ચતુર્ભિઃ એટલે 4, કનકમ એટલે કે સુવર્ણ સોનું, પરીક્ષિત એટલે પરખાય છે, શ્રુતેન જ્ઞાન વડે, શીલેન એટલે કે ચારિત્ર્ય વડે, કર્મણા એટલે કે કર્મ વડે. જેમ ઘસવું, કાપવું, તપાવવું, ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ શ્રુતેન શીલેન ગુણેન કર્મણા તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે, તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા થાય છે. જોયો કેટલું સરસ છે. જ્યારે સોનાને, એક સોનું છે એને ઘરેણું બનાવવું છે ત્યારે એના પહેલાં ઘસવું પડે, કાપવું પડે, તપાવવું પડે અને ટીપવું પડે, ત્યારે એક સરસ સુંદર ઘરેણું બની જાય છે. તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષોની પરીક્ષા થાય છે. સારો માણસ બની જવું હોય ને, શ્રેષ્ઠ પુરુષ સાબિત થવું હોય તો જ્ઞાન, તમારું ચારિત્ર્ય, તમારા ગુણ અને તમારા કર્મ
એની પરીક્ષા થાય અને પરીક્ષા થયા પછી જ એ શ્રેષ્ઠ પુરુષ તરીકે સાબિત થાય. જેમ સોનામાંથી ઘરેણું બનાવવા માટે સોનાને કેટલી તકલીફ પડે છે, પહેલાં એને ઘસે છે, પછી એને કાપે છે, તપાવે છે, ટીપે છે, ત્યારે સાચું સોનું પરખાય છે. બરાબર. જ્યારે સોનાને પારખવું હોય, જ્યારે સોનાને ઘાટ આપવું હોય, ત્યારે એને ઘસવું પડે, કાપવું પડે, તપાવવું પડે અને ટીપવું પડે, ત્યારે સોનું પરખાય. એવી જ રીતે શ્રેષ્ઠ પુરુષ પણ એનું જ્ઞાન પરખાય કે કેટલો હોશિયાર છે, એનું ચારિત્ર્ય પરખાય કે ચારિત્ર્યમાં એનું કેરેક્ટર કેવું છે, એના ગુણ કેવા છે અને એનું કર્મ, એમના કામ કેવા છે. બરાબર. એવી રીતે સારા એ બધાની આ ચારેની પરીક્ષા થાય ત્યારે એક શ્રેષ્ઠ પુરુષ સાબિત થાય. હવે 6થો શ્લોક જુઓ. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણેશુ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. એટલે કે આપતસુ રામ સમરેશુ ભીમ. આપતસુ એટલે કે આપત્તિઓમાં, સમરેશુ એટલે કે યુદ્ધમાં, દાનેશુ બરાબર એટલે કે દાનમાં, નયેશુ એટલે કે નીતિઓમાં, પ્રતિજ્ઞા પરિપાલનેશુ એટલે કે પ્રતિજ્ઞાઓનું પાલન કરવામાં, વિક્રાંત કાર્યેશુ એટલે કે પરાક્રમભર્યા કાર્યોમાં, આંજનેય એટલે કે અંજનાના પુત્ર હનુમાન. બરાબર. આંજનેય એટલે અંજનાના પુત્ર હનુમાનની વાત કરવામાં આવી છે. ભવ એટલે કે તું થા. જો અહીંયા માણસને સમજ આપે છે કે તમારે કેવા થવાનું છે. તો આપત્સુ રામ, આપત્તિઓમાં રામ, સમરેશુ ભીમ યુદ્ધોમાં ભીમ, દાનેશુ કર્ણેશુ દાન કાર્યોમાં કર્ણ, નયેશુ કૃષ્ણ નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પરિપાલનેશુ ભીષ્મ પ્રતિજ્ઞાઓનું પાલન કરવામાં ભીષ્મ, અને વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે. જો આપણે કેવા બનવાના છે તો આપત્તિઓમાં રામ. બરાબર. જ્યારે રામ ઉપર આપત્તિ આવી જતી હતી ને તો રામ એકદમ ડરી નહોતા જતા, એનું કંઈ ને કંઈ સોલ્યુશન લાવતા હતા. બરાબર. એટલા માટે આપણે જ્યારે તકલીફ પડે, આપત્તિ આવે ત્યારે તમારે રામ બની જવાનું છે, રામ જેવું વર્તવાનું છે. યુદ્ધોમાં ભીમ, જ્યારે યુદ્ધ થતું ને ત્યારે યુદ્ધોમાં હંમેશા ભીમ જ જીતે, એટલો તાકાતવાર હતો, એટલે તમારે એટલા તાકાતવાર બનવાનું છે ભીમ જેવા. દાન કાર્યોમાં કર્ણ એવો દાનવીર હતો કે એણે એના લાઈફનું બધું જ દાન કરી દીધું હતું. બરાબર. ધન દોલત જે પણ હતું, કોઈ દિવસ દાન આપવામાં એ કંજુસાઈ કરતો હતો નહીં. એટલે દાન કાર્યમાં તમારે કર્ણ બનવાનું છે. નીતિઓમાં કૃષ્ણ એટલે જ્યારે ન્યાય કરવાનું હોય ને ત્યારે કૃષ્ણ જેવા બની જવાનું છે. કૃષ્ણ સાચું જ ન્યાય કરતા, પોતાનો સગો હોય કે કોઈ પણ હોય. બરાબર. એક શ્રેષ્ઠ રાજા હતા. પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ એ જે પણ પ્રતિજ્ઞા લે તો એનું પાલન કરતો હતો, જે પણ કે પ્રોમિસ કરે એને નિભાવે એવો હતો. એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન. બરાબર. એવું તમારે બનવાનું છે. હવે જો 7મો શ્લોક છે. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે હે પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રત્યહન્યમાના પ્રારભ્ય ચોતમ જના ન પરિત્યજંતી. હવે કઈ રીતે વાંચવાનું છે તમારે કે વિઘ્ન વિહિતા વિરમતિ મધ્યા, વિઘ્નમય નીચે હે, વિઘ્ન ભયેન નીચે હે. તમારે પહેલું શું વાંચવાનું છે? વિઘ્ન ભયેન નીચે હે ખલુ ન પ્રારભ્યતે પ્રારભ્ય વિઘ્ન વિહિતા મધ્યા વિરમંતી વિઘ્ને પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાના ચ ઉત્તમ જના પ્રારભ્ય ન પરિત્યજંતી. વિઘ્ન ભયેન એટલે કે વિઘ્ન આવશે એવા ડરથી, નીચે એટલે કે નીચ માણસો વડે, ખલું એટલે ખરેખર, ન પ્રારભ્યતે એટલે આરંભ કરાતો નથી, વિઘ્ન વિહિતા એટલે કે વિઘ્નોથી હેરાન થયેલા, વિરમંતી એટલે અટકી જાય છે, પુનઃ પુનઃ અપી એટલે ફરી ફરીને, ઉત્તમ જનાહા એટલે કે ઉત્તમ પ્રકારના માણસો, ન પરિત્યજંતી છોડતા નથી. જુઓ, વિઘ્ન ભય નીચે હે, વિઘ્નના ભયથી નીચ માણસો, ખલું ખરેખર, પ્રારંભતે ન આરંભ કરતા નથી, કાર્યનો આરંભ કરતા નથી, પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. અને વિઘ્ને પુનરપી પ્રતિહન્યમાના અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થતા છતાં પ્રારભ્ય તે ઉત્તમ જના ન પરિત્યજંતી ઉત્તમ પ્રકારના માણસો આરંભાયેલું કાર્ય છોડતા
નથી. જો એક વખત પછી અનુવાદ જોઈ લઈએ. વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર આરંભ કરતા નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભાયેલું કાર્ય છોડતા નથી. જો અહીંયા 3 પ્રકારના માણસોની વાત કરવામાં આવેલી છે. એક તો નીચ પ્રકારના, એટલે કે જે બિલકુલ નીચી જાતિના છે, નીચ જાતિના છે, એટલે કે એમનાથી કશું જ બનતું નથી. બરાબર. એક થોડી તકલીફ પડે ને તો કાર્ય છોડીને જતા રહે. જો થોડી તકલીફ પડે તો કાર્ય છોડીને જતા રહે. એવા જે નીચ પ્રકારના, હલકા પ્રકારના માણસો છે એ કાર્યનો પ્રારંભ જ નથી કરતા. આળસમાં કાર્યનો પ્રારંભ જ ના કરે કે મારે તો કાર્ય કરવું જ નથી, હું તો હારી જ જઈશ. બરાબર. પછી જે મધ્યમ પ્રકારના માણસો છે એ કેવા હોય છે કે કાર્ય શરૂ તો કરી દે, પણ જો વિઘ્નો આવે ને તેને છોડી દે. બરાબર. જે મધ્યમ પ્રકારના માણસો છે એ કાર્ય શરૂ તો કરે, પણ જો તકલીફ પડે, હેરાન પરેશાન થાય તો એને છોડી દે. અને જે ત્રીજા પ્રકારના, ઉત્તમ પ્રકારના માણસો છે એ વિઘ્નોથી ફરીને હેરાન, વારે ઘડીએ હેરાન થવા છતાં એમનું આરંભાયેલું કાર્ય છોડતા નથી. હવે તમે વિચારો કે આ 3 પ્રકારના માણસોમાંથી આપણે કેવા પ્રકારના બનવાનું છે. ચોક્કસ હું ધારું છું ત્યાં સુધી માઇન્ડમાં તમે એવું જ વિચારતા હશો કે તમારે ઉત્તમ પ્રકારના માણસો બનવાના છે, કે લાઈફમાં ગમે તેટલી અડચણ આવે, ગમે તેટલી તકલીફ પડે, ગમે તેટલા તમે હેરાન પરેશાન થાઓ, પણ જે લાઈફ તમારે જીવવાની છે, જે આરંભાયેલું કાર્ય, જે શરૂઆત તમે કાર્યની કરી છે તેને પૂર્ણ કરવાનું છે. બરાબર. અત્યારે તમે 10મા ધોરણમાં છો, ઘણી તકલીફ પડશે, તમને વાંચવા બેસવું પડતું હશે તો પણ તમને નહીં ગમતું હોય, ટીવી જોવાનું મન થતું હશે, મોબાઈલ મચેડવાનું મન થતું હશે, પિક્ચરો જોવાનું મન થતું હશે, પણ એ બધા જ તમારી ઉન્નતિને રોકનારા પરિબળો છે. બરાબર. એટલા માટે એ બધાથી દૂર રહીને એક ઉત્તમ પુરુષની જેમ એ બધાને પહોંચી વળીને એમનાથી આગળ વધીને તમારે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. બરાબર. પછી એવું નહીં કે ચલો હું 10મામાં તો આવી ગયો છું, મધ્યમ પ્રકારના પુરુષો જેવું નહીં. બરાબર. થોડું કર્યું, હવે થોડું જવા દો ને, ચાલશે. એવું નથી કરવાનું બેટા. અને જે નીચ પ્રકારના છે ને કે મારે તો વાંચવું જ નથી, જે થશે પરીક્ષામાં દેખું જશે, એવું પણ નથી કરવાનું. તમારે ફક્ત ઉત્તમ પ્રકારના પુરુષોની જેમ વર્તવાનું છે કે હવે તમે 10મા ધોરણની શરૂઆત કરી દીધી છે, ભણવાની શરૂઆત કરી દીધી છે, તો ગમે તેટલી અડચણ આવે, ગમે તેટલી રૂકાવટ આવે, ગમે તેટલા તમે હેરાન પરેશાન થાઓ, પણ તમારે એ મહેનત કરવાનું છોડવાનું નથી. આગળ વધવાનું છે અને સફળતા પ્રાપ્ત કરવાની છે. લાઈફમાં પણ એવું છે કે લાઈફમાં, જિંદગીમાં તમને ગમે તેટલી તકલીફ પડે, તમે ગમે તેટલા હેરાન પરેશાન થાઓ, પણ હારવાનું નથી. બરાબર. જે કાર્ય હાથમાં લીધું છે તેને પૂર્ણ કરવાનું છે. જે લાઈફ જીવવાની છે તેને જીવવાની જ છે, અને તે સારી બનાવીને જીવવાની છે. બરાબર. હવે જુઓ, તો આશા રાખું છું કે તમને આ બધા શ્લોકોમાં સમજ પડી ગઈ હશે. બરાબર. હવે એનું સ્વાધ્યાય અને જે ગ્રામરનો વિભાગ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવી દઈશ. ને આના શબ્દાર્થ અને અનુવાદ હું તમને મોકલાવું છું, તે તમારી નોટબુકમાં લખી નાખજો અને તૈયાર કરી નાખજો. ના સમજ પડી હોય તો પછી કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. અસ્તુ.